વિક્રમ સંવત 2082ના પ્રારંભે આ નવા વર્ષની શરૂઆતમાં કોંગ્રેસનું તમામ શ્રેષ્ઠ નેતૃત્વ, અમારા આગેવાનો, કાર્યકરો સૌ આજે ખોડલધામ ખાતે મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે, પૂજા અર્ચન કરી ને ધ્વજારોહણ કર્યું છે. સૌએ માતા પાસે પ્રાર્થના કરી છે કે ગુજરાતના સર્વ સમાજના, સર્વ વિસ્તારના, સર્વનું કલ્યાણ થાય, સૌના જીવનમાં નવા વર્ષમાં સુખ, શાંતિ ને સમૃદ્ધિ આવે. અને ખાસ કરીને એક બાજુ કુદરત રૂઠી હોય, ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે આજે આપણે જોઈએ છે કે ચારે તરફ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે. એમનો ઊભો પાક, એની આખા વર્ષની મહેનત આજે પાણીમાં છે. અને આવું વારંવાર થાય. બીજી તરફ ચારે બાજુ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે, રોજ હત્યાઓ થાય છે, બળાત્કાર થાય છે, યુવાનો પોતાના ભવિષ્ય માટે ચિંતિત છે. બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે ખૂબ તકલીફમાં છે, ખૂબ પરેશાનીમાં છે. અને એવા સંજોગોમાં સરકાર તો એના માટે આગળ આવતી નથી. અને જ્યારે કુદરત રૂઠી હોય, ખેડૂતો તકલીફમાં હોય, ત્યારે આજે માના ચરણોમાં શીશ ઝુકાવીને અમે સૌએ પ્રાર્થના પણ કરી છે અને સંકલ્પ કર્યો છે. એક જવાબદાર વિપક્ષ તરીકે ગુજરાતના ખેડૂતોના હક અધિકારની લડાઈ લડવા માટે, ગુજરાતના યુવાનોના ભવિષ્ય માટે, ગુજરાતની મહિલાઓની સુરક્ષિતતા માટે અને ગુજરાતના સર્વજનોના કલ્યાણ માટે કામ કરવાનો જે અમારો સંકલ્પ છે, લડાઈ લડવા માટેની શક્તિ આપે.